મારું નામ લલિતા શુક્લા લાહારી, ગામ નાંગેલા. અમે છે મારો છોકરો બે છોકરી હે ને એક છોકરો હે. મારા ઘરવાળો આ કોઈ કામ મળતું નહીં તો બહાર અમદાવાદ કમાવા જઈએ. અમદાવાદ કડિયા કામ ને એવું બધું કરે, પ્લાસ્ટિક અમુક મળે તો ને એવું કામ કરીને પૈસા મોકલાવે નહીં મોકલાવે. 1 સાલ સુધી તો મોકલાયા નહીં અમારે બીજી કરી એટલે 1 સાલ સુધી મારે 2 સાલ સુધી મારી એવી પરિસ્થિતિ કે ઘરમાં કોઈ સામાન આ લોટ લાવે એટલો આટો લાવે એટલો પૈસા નહીં મળતા હતા મને. તો બહુ મુશ્કેલી આવતી. હું રડતી, સાંજે રડતી, રાત્રે મોડા સુધી રડી પછી વિચાર કરતી કે હું કામ કરું હું નહીં કરું, હવે હું કરી હું જીવું કે મારા ઘરવાળો ભાગી ગયો તેમ. એવી અમારી મુશ્કેલી ઘણી હતી. અમે સાબુ નહીં મળતું, સરફ નહીં મળતું, નાવાનું અમારે સાબુ નહીં મળતું. અમે ગારની માટી લાવીને, તળાવની માટી લાવીને પછી અમારે આ માથું ધોતા પહેલે. એવી મુશ્કેલી ઘણી હતી. કપડામાં જુવા પડી જતા ને એવા કપડાં ફાટા તૂટા પહેરતા અમે. આ બધા બેન હતા તો એ કે તું લગી જા કામે તો રિપેરિંગ કરીને ખાઈ શકી ને તો હું કામ કરીશ તું એમ. પછી હું ધીરે ધીરે 1 દિવસ ગઈ 2 દિવસ ગઈ કરતાં કરતાં કામ 1 સાલ સુધી આ રિપેરિંગનું કામ કરવા, બત્તી હાલવા, મેલવા, વેચવા એમ બધું એ કરવા બદલે ડુંગરપુર આ ઓફિસમાં કામે સેવામાં લાગી ગઈ. 1 મહિના પગાર મળતો એટલે ભરાવીને પછી ખાવાનું ખાઈને પછી ઓફિસે કામે જતી પાછી. પહેલાં તો મારા ઘરવાળા જોતા નહીં હતા. હમણાં કે કામ કરે પૈસા લાવે એમ કરીને મારા ઘરવાળા હમણાં તો મને જોવે છે કે પૈસા 2 કમાય તો મારે ઘર ચાલે. હમણાં મારા ઘરવાળાને ઉપરથી નોકરી છૂટી ગઈ તો એ બી ખાય છે ને બીજી નીચે છે ખાય છે મારા કમાઈ ઉપર. આ 3-4 મહિના થઈ ગયા. સોલર બત્તી સૌર ઉર્જા થકી અમે આવા આ બેટરી મિલી ને હવે વહેલા 3 વાગે ઉઠી ને ઘરનું કચરું વાળવું હોય, રોટલી બનાવવી હોય, પછી શાક બનાવવું હોય, પછી એવું કોઈ કામ કરવું હોય, ખેતરનું કરવું હોય તો બી અમે કરી શકીએ. કરીને પછી અમારા રોજગારમાં જઈ શકીએ. સોલર બત્તી સૌર ઉર્જા આવી તો મોબાઈલ ચાર્જર અમારા મહિને લગભગ 300 રૂપિયા 150 રૂપિયા જતા ને એ બસાવો પૂરો થઈ ગયો અમારે. એકવાર અમારે અહીંયા દરીમાં 2 આદમી મરી ગયા ટ્રેક્ટર થકી. તો અહીં કે કોઈ લાઇટ મળે નહીં, કોઈ દીવો તો લઈને જવાય નહીં. પછી કે આપણે લલિતાબેનને ઘેરે પહેલે મારે જ લાઇટ હતી, આણે કે નહીં લાઇટ નહીં હતી તો મારી સોલર બત્તી લઈ જઈ ને 2 માણસ ટ્રેક્ટર અંદર દરામાં અંદર એટે આવી ગયા હતા તો પછી કાઢ્યા અમે. આ બેટરી હવે તમારે ખરાબ થઈ ગઈ ગમે તે રિપેરિંગનું કામ કરવું હોય. રિપેરિંગનું કામ એમ કે આ સોલર બત્તી બગડી જાય એટલે 4-5 ગામમાં મેં ટ્રેનિંગ આલેલી છે. બેનને શીખવાડ્યું છે. ભાઈએ હિયાણામાં 1-2 તો આ બગડી જાય તો ક્યાંક વાર છૂટી ગયો, ક્યાંક આ CFL ઉડી ગઈ, પછી ફ્યુઝ ઉડી ગયો, કોઈ બી થઈ ગયું એમ કરીને મેં ટ્રેનિંગ 5-6 ગામોમાં આપેલી છે. સૂર્યકરણ પૂરાણામાં ભરાય તો આપણે બેટરી ચાલુ થાય. પહેલાં તો જાણતા નહીં હતા એ લોકો બત્તી મળે એમ, પણ એકબીજે ગામમાં બેને જઈને ઓર્ડર લઈ આવ્યા કે સોલર બત્તી સૌર ઉર્જા જુએ કે મોબાઈલ ચાર્જર થાય, ઘરમાં અજવાળું થાય, છોકરો ભણી શકે એવું બતાવ્યા. અમુક મેન બેને જઈને ઓર્ડર આપી આવ્યા, ઓર્ડર લઈ આવ્યા. ધીરે ધીરે જાણવા માંડ્યા. આના પછી આપણે કોનાલી આવીને લઈ જતા, પછી ડુંગરપુર આવીને લઈ જતા, જે દુકાન ઉપર જ્યાં મૂકતા અમારા ઘરે મૂકી તો બી આવીને લઈ જતા. જાણ્યા પછી તો ઝઘડા કરતા અમુક તો મને આલો લલિતાબેન મને આપો કરીને લાઈન લાગતી. ડુંગરપુર આવી જતા હતા બધા. પછી તો અમારા જીવનમાં પહેલે અંધેરો તો હવે અજગાળું થયું. સેવામાં જોડાયા થકી પછી આ ફાયદો થઈ ગયો.